માતાજી ને હર હર મહાદેવ બધાને। તો મિત્રો તમે બધા વિચાર કરતા હશે કે અત્યારે ને અત્યારે વિડીયો પૂરો કર્યો ને પાછો આજે ના જે ઈની કપડામાં ને ઈની ઓલામાં વિડીયો આવી ગયો। તો મિત્રો આપણે સ્ટોક નતો વિડીયો નો, તો આજની તારીખમાં જ બનાવવો પડશે બરોબર। તો ખાસ વસ્તુ તો ઈ કે હું તમને જે અત્યાર સુધીમાં અમે બકાલામાં મહેનત કરતા હતા, બધું પૂતી મારી માં જ કરતી હતી, તો એ મહેનત કરીને બકાલું કેવું થયું એ બતાવ દઉં, જોઈ લ્યો કેમ। બાકી આ મારી માના છે ઓલા કામ કહેવાય હાકર કોરા કહેવાય, અને હાકર કોરા ધામલિયું જો મિત્રો આપડી અહીં એક અહીં જો હુતી, એક અહીં ઊભી ગાંડી, એક મારું ગાંડું ભૂરું ભૂરું માં ઊભું। અને મિત્રો આપડા ઘર પસવાડે પણ એટલા ભીંડા વાવ્યા, જો બકાલું બધું આપણે વાવી દીધું ખૂણે ખાસ કે બધી જગ્યાએ। અને આ જોઈ લ્યો મિત્રો, જે આપડા ઢોરનો કૂસો બગડી ગયો તો એ છે, નાઈ ઢાકલ છે એને માં ભૂકો છે બરોબર। હમણાં કઈ દેખાડ્યું નથી એટલે આપણે બીજી ફેરે બતાવી દઈએ તમને। અને ખાસ વસ્તુ એ કે મારી માં જો અહીં નેતતી હતી, એક બે દિશાની નેતતી હતી, બહુ મસ્તીનું નદી નાખ્યું ને જોઈ લ્યો। આ સીભડાનો વેલો લાગે મને, કા હાકર કરવું એ રામ જાણે। અને આ હાકર કોરાનો વેરો છે, વેરો કામ વેલો મિત્રો। અને મિત્રો આના પાંદડા તા જોવ મોટા, મને તા પાંદડો ગમે દુનિયાના આના જોતા ખરી એમ થાય કે આને તો ઘરમાં માંડે બેહાડ દઉં, એવડા મોટા મોટા હે જોઈ લ્યો। એટલે આ છે આપણા હાકર કોરાનો વેરો, અને બહુ વેરો કામ વેલો મિત્રો। ત્યારે ગોટો થઈ જાય બોલવા મને એડજસ્ટ કરી લેજો બરોબર। અને મને મિત્રો એટલો ગમે કે વાત જજો, જો મેં હાકર કોરું આવ્યું તમને દેખાડું, જાર્યું કેવું મસ્તીનું હે, જઈ ગયો મલક બધા એવા ઝીણા ઝીણા આવ્યા। એટલે હમણાં આવી છે ને આપણે શાક કર્યું, અને મલક બધો વહેલો છે, તો મિત્રો તમે લઈ જઈજો શાક કરવા માટે બરોબર। પણ આવી છે તો એવું કે અટાણે કઈ છે નહીં, વળી અટાણે આવીને તમે એમ કહો કે ભાઈ લઈ જાવ, તો અટાણે કાંઈ છે નહીં, આપણે શું દેવું ને। જો આમાં ખડ ઊભું હતું મોટું મોટું, તો આમાં પાડ્યું લાંબે લાંબે નાળે બાંધીને સારી દીધી બરોબર ને। આ ભૂરાભાઈ માંડવી જો દવા સટાહીને માંડવીમાં જો ભાઈ સાટતા સાટતા આવે। તો મિત્રો અત્યારે મારી સાર વાટે, મારી માને ખબર નથી કે હું આવી, આપણે મારી માને પીવરાવવાની છે આગળ આવ્યો સારેથી જઈને। જો તમને મારો અવાજ આવતો હોય તો હા પાડજો। એની મોજમાં વાટે આગળ મારે છે બહુ એમ કરવું, પીવે કે નહીં જોઈજો। હાલો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ। હે ભગવાન, મારી માય મન દેખી જાય તો બુડાઈ થાય તો મજા નહીં આવે જોઈએ એવી, એનું દેખે ને તો વધારે સારું। હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તમે, મને બીક લાગે થોડી થોડી। અહીં છે મારી માં જોરેવા, જોવા હલે વાટે ત્યાં મારી માં છે, થોડીક બીક લાગે મિત્રો, પણ મારે કામ કરવું, ક્યાંથી પીવરાવું મારી માને। હાલો મિત્રો તો ધીરે ધીરે જઈએ, મારી માનું કામ રિએક્શન આવે જોઈએ ને। આ વિડીયો છે ને હું આગલા કેમેરામાંથી ઉતારું, એટલે જ્યારે મારું મોટું હારું નહીં આવે, પણ તમે એડજસ્ટ કરી લેજો ઓકે। તો હાલો કન્ટિન્યુ। પડી જવાય ખાઈ જેવું છે ઊંડું ઊંડું, યમ માતાજી તો કામ થયો એમ જનાવર નાખ્યું તો કઈ દે, રાવું જ ખાતી હોય જઅહીંયા હોય ત્યાં માર્યું। હા કેમ હું સેલિબ્રિટી હે, હા ભાઈ તમારી વાત જઈ હોય તે ખોટો હરફ માથે નાખતી હોય, ને કા વાહેથી ઓસીતાને રાઈ નાખીને બીરા। આ તાર બાપને કેવું તું ધીરે રે, નહીં નહીં પડે હવે નો બીવરાવું, આવે ને તાર બાપને કેવું કે ગમે કામ કરતી ને વાહેથી આવે ને તારી દીકરી બીવરાવે મને જાવે તું, એટલે તમે ભાગ પાડ નાખા તારી મારી। મિત્રો હું તમને વાત કરું તો માણે કેમ કે ધર્મ કરતા ઢાટ થાય બરોબર। અમારા ગામમાં એક ભાઈ છે ને, એને બિચારાને બહુ બીમારી છે, તો ઈ બિચારો કેદી નો કેતો તો
કે બાપુ મારા હારું પટોળા લેતા આવજો ને. તો એના હારું અમે કેટલા દી થી આનો બિચારો કઈને તો 10 દી થઈ ગયા હતા. એક દી શનિવાર હતો ને તે ફૂલગરી મને કીધું મને કે હાલ ને કે એના હારું કંટોલા વીણી આવી. આ હેઠેથી ગુમડો માર્યો શેઠ આમાં હેઠે ઓલા જૂના આંબા હે ને પેલાના વાવા ત્યાં સુધી ગયા. હું મિત્રો આમ ફરીને નીકળી ગઈ ને ફૂલગરની વાડીના મૂરમાં હાલવા ગયા. આવડો અજગરનો ઢગલો પડ્યો હતો એમને મોટો બધો. પછી મારા પાસે ફોન કે કઈ હતું ને નકર કૃષ્ણાને બરકો ફોન કરીને હાલ તારે વિડીયો ઉતારવો હોય તો મિત્રો જોવે ને. એને તો કઈ બોલાણું જ નહીં. એને તો રોવા માંડ્યા. હા શું કહી દેવા થાય ને. હા રોગી રાઈડ જ ન ખાઈ ગઈ. એટલે છે ને એવી રીતના કોઈ દી ઓસિતાને કોઈને બીવરાવાય નહીં. એટલું વાઢ્યું. બીજે ઈ તો થઈ માંડા પછી એટલું વાઢ્યું. હા જો એટલી જવાર વાઢી અને લાય બધા મિત્રોને સીતારામ કરું. કીધું નીતિને તાવ આવ્યો ઈ. હા નીતિને તાવ આવી ગયો એટલે સવારને આ તો બહાટી બોલે કામની મિત્રો. હા બિચારાને 2 બાટલા ચડાવ્યા. લગભગ તો મને એમ છે કે 3 મેરો કરવા ગયો તો ને એટલે આમ થોડોક થાકોડો લાગ્યો છે. કારણ કે ન્યા સુધી મિત્રો વિચાર કરો મોટરસાયકલ લઈને ન્યા ગયા હતા. અહીંથી મને તો એમ કે ટ્રેનમાં જતા હે કે બસમાં જતા હે તો ન્યા સુધી ગાડીઓ લઈ લઈને ગયા હતા. હવે ગાડીઓ આંકવામાં જ કઈક એનો દી ને રાત ગઈ હે. મેરો તો ક્યાં હકનો એમાં કર્યો છે. હા મેણનભાઈ ની કુટી ને ધીરુભાઈ ની ગાડી. હા બહુ થાકોડો લાગે. હા હા બહુ બાપા થાકી જાય. તો બધાય દાયરા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરા ને. તો દાયરો બધો મજામાં ને. હવે કૃષ્ણાને મેં કીધું કે કૃષ્ણ તું વિડીયો બનાય કાયમ ના માટે આપણે બધા વિડીયો જોતા હોય ને બિચારા વાટ જોતા હોય અને કાયમ બધાને જો કૃષ્ણાને મોકલે જય માતાજી ને હર હર મહાદેવ. મારે માટે મોકલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓ. એટલે બધાને ખૂબ ખૂબ આભાર ને આવું બધું છે. જો જવાર વાટી હજી તો વાહિદાના ઢગલા ને ઢગલા પીડા મિત્રો. હા હા ને વાતો હે હા હજી તો હું તમારી સામે વાતો કરું. ના તમારે સામે વાતો કરવી અમારે જરૂરી છે. કારણ કે મિત્રો તમે સવારે સાંજ પડે ને ટાઈમ થાય ને એટલે તમે વિડિયા ની ઘણાય અમુક લોકો જે કઈક જોતા એની તો વાત જ અલગ છે પણ કાયમી માટે જોવે. હા મિત્રો અમે ભી લીધી બની ઈ પણ પાછી 3 ના મેરા માંથી લીધી. તમે વિચારતા કરો પ્રેન્ક કર્યું. પ્રેન્ક તો કૃષ્ણએ કર્યું પૂરેપૂરું. હું કોને કૃષ્ણ કે કૃષ્ણ આમ લખતો કૃષ્ણ કે એમ તું કે ને એમ નથી લખવું. મને કે આમ લખવું ઈ કે. ઈ બાને મિત્રો તમે અમારો વિડીયો જોવો અને ઈ બાને તમે વ્યૂ લાવો. એમાં અમુક ની કમેન્ટ તો ઈમે આવી કે હું કર આવા તમે અમને ન બગાવો તો. હવે મિત્રો સોશિયલ મીડિયા કીને કહેવાય વિચાર કરો તમે બરોબર. એટલે આમાં થોડુંક તો આમાં એટલે કઈક જ હોય એવું કાયમી આવું કઈ પ્રેન્ક ન હોય તમારી ઉપર. આ તો જીવું હોય એવું બતાવતા હોય અમે. અટાણ જવાર વાટવા આવ્યા ને હવે કૃષ્ણ તમારે સારું હું તમારા સામે હું ગપોટા મારી આવી ઈ તમને કઈ ખબર છે નહીં બરોબર. આ ભાઈઓ છે ને આ દવા સાટે ની ભાઈઓ ને એક દી ઈર ની દવા સાટી ગયા. એને ખાલી 7 દી થયા છે ને આજે ભાઈઓ સાથે નરવાઈ ની દવા. એ ભાઈઓ ને મેં કીધું કે ભાઈઓ છે ને થોડીક મને દવા દેતા જજો પપ માંથી. મારે બકાલા મારવો ફુવારો નરવાઈ નો. રીંગણી ને હાથ દેખાડી મિત્રો ને બાકી બધા મિત્રો આવજો ને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મિત્રો તો હું તમને રીંગણી બતાવી દઉં. અમે માં દીકરી વાવી ઈ નહીં ને પાછી વાવી ગયા ને માં. અમે માં દીકરી વાવી હતી ઈ દેખાડું ને પાછી આયર કરી ને ઈ દેખાડું બરોબર. 1 મિનિટ હું અહીં જરા ગોટા માંથી નીકળી જાઉં બરોબર પછી તમને બતાવું. धनिया भी है यहाँ तो देवली. यहाँ पे तो धनिया भी वाइवा है. जो મિત્રો જોતા આવજો. જોતા જઈજો. જોઈ લ્યો મિત્રો. આ ધાણા જોઈ લ્યો. માં પાણી ઘટે. ધાણા જોઈ લ્યો મીઠો 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 કા મિત્રો. જોઈ લ્યો આ રાહત દેવલી અને ફૂલગરે કરી. આ દેવલી ફૂલગર. ફૂલગર નો કહેવાય માં. પાપ પડે. મારે તારા પતિ કહેવાય તારથી નો કહેવાય. મિત્રો આ હે ને હું તો મસ્તી કરું. કોઈ વાર મને કોમેન્ટ માં શીખાડવા ન આવે બરોબર કે ફૂલગર નો કહેવાય. હું તો મસ્તી કરું ને મસ્તીમાં ગમે હાલે. આ ઓલા કહેવાય હિંગરો. હિંગરોટા કહેવાય મિત્રો આને. સુવાહામાં બહુ આવે તો અત્યારે સુવાહું નથી પૂરું થઈ ગયું એટલે અટાણે કઈ છે નહીં જેમ આવડ જોઈએ એવી. નકર હું તમને એકાદું દેખાડે તો હતો પણ આમાં ક્યાંય એટલે ક્યાંય એક હિંગરોટું નથી દેખાતું બરોબર. ને આંબો જોઈ લ્યો કેમ બાકી આંબો કઈ ઘટે અને ક્યાંય એટલે ક્યાંય ના મળ્યું બાકી કઈક કરી દેત
હિંગરોટા વેલો જોઈ લો ક્યાં સડ્યો. વાંથી મારી માં રાડું નાખે તો મારા વેલા દેખાડી જાય, પણ મેં તો તમને હિંગરોટાના વેલા દેખાડી. જો આ તુરિયા બેલકાના વેલા છે મિત્રો. કેમ બાકી કઈ ઘટે? ડુંગળી એવા આવી ગયો થોડીક લીલી, ખાવા થાય ને બનાવીને. તો આવું બધું છે કાંઈક મિત્રો. હાલો મારી માં થોડીક હું વાઢું અથવા ભારી કરવા લાગું, નકર પછી આમાં મને તો છે ને ભૂખ લાગી ગઈ એટલે હવે ખાઈ તો હાઈ નું બગડી જાય ખાવાનું, બરોબર? એટલે ખાઈ નહીં આટલી ઘેર જાય ને પેલા મોટુંથી લીંબુ છે શરબત કરીને એક ગ્લાસ મારીને પછી મા દીકરી બે નાખ્યું વાહી જા. લુગડા ધોવાનું પ્લાનિંગ હતું પણ એ બગડી ગયું, નીતિને મજા નથી એમાં, બરોબર ને માં? ખાતું નથી વિચારતા કર, સવારે નથી રહેવો, બપોરે નથી ખાતું. મેં કીધું કે તાર ખાવું હોય તો હું રોટલી બનાવી દઉં, તો મને ના પાડી. તાવ આવે ને એટલે ખાવાનું ન ભાવે. खाधू न नीति ने किया मैच में। हेलो मित्रों वांधो नहीं। गाइस तो हमने बना ली है दो भारियां, एक मेरी है छोटी वाली और बड़ी वाली मेरी माँ की, क्योंकि उम्र में मेरी माँ मुझसे बड़ी है इसलिए उसकी भारी बड़ी और मैं छोटी हूँ इसलिए मेरी भारी छोटी। तो हालो मम्मी हूँ तमने एक आई थे सड़ावी दऊं आखरी भारी। भाईडो આજે નથી નહીં મોન કાઈ લઈ નો નમે ઉપાય હું તો બર કરું તું નથી કરતી ઉપાય જો ભારી ચડાવી હોય ને એકલા હા તો આવી રીતના ઊંચી કરવાની આમ પૈસી પછી છે ને આ સાઈડ થોડી જાજી છે આમ કરી માર પપ્પા એમાં ચડાવે આમ કરી બોલે આય માં મારો કામ મારી માથે બરા કરા જોઈ લેજો આ વિડિયો ચાલુ છે હા માણા દીદી થા માણા દીદી ચડાવ નો છોડે ચડાવ અસલ માતી અસલ તું હરટ ની હોય તો ચડાવ લે ફરક છે ને હાલ તો હું ચડાવું હાલ કપડ મારી વાત સાંભળ કપાડ હું ચડાવું એકલી ન ચડાવી જો હાથ કે આઠ પૂરા હોય આ જાજી છે અરે તો હું ચડાવ લઉં મિત્રો આ ખાલી મારા માટે નાનકડું એક રમકડું છે એક હાથ મારી નાખડી ચડાવી લઉં બરોબર તમે જોવો ખાલી દૂર વઈ જામ દૂર હા લુપાઈ આ મરી રે મરી કાય મરી રે ઓ વાંગાથી રતન સતી હા હાય માં ના કરાઈ થી નીકળ્યા બે બોલ હવે હાય માર માં તારી ભલાઈ યાર આમ કામ કરે બોલતા વાહે બેહી જાય હવે ઉભો કેમ થવા થઈ હાલમાં ભારી ચડે ઘેર વહી જાય અણ શક્તિ આવી ગયો આરામ હે આય પડવાનું ધ્યાન રાખજે હાલો મિત્રો હવે મરે મરે માં મારે તો હજી જવા નાઈટ ક્યાં છે પડી તો બરકર આ ક્યાં ઘૂકો ભરાવ દે ની આઈ અરર માડી રે આ કરમ કીને કેવું હાલો મિત્રો હવે ની વિડિયો ઉતરે વજન છે જોરદાર તો મિત્રો તમે જોઈ શકો છો મશીન ની અંદર કટિંગ કરી નાખ્યું છે આપણે જોરદાર રહી ગયો આ માઇક છે જરા પેર લઈએ આપણે પછી દેખાડીએ તમને જોઈ લ્યો કટિંગ કેમ બાકી કરી નાખ્યો ને સુરો શિયાક કરી નાખ્યો શિયાક મિક્સ માં લીલી ને હુકાઈ ગલ બે મિક્સ માં બરોબર મારી માં જોઠો ને નાખે નમસ્તે દેવલી બેન નમસ્તે કયું ની પરખ પીતી હાલ હાલ તું નાખી દે મારતા લીંબુ શરબત બનાવું ફેર સડા જા મારે પીવું વધારે બનાવજો કા મને શક્કર આવે તને ખાટું ખાવા ના પાડ્યું ખબર છે ને ગોઠણ દુખાતી ઈ કઈ કેદી ની ઉતા ખાવ ખાતું હાલી તી કામ નીકળી તી છોકરી ખાવ સુવા સુપડે જ ના પાડી યાદ ઈ કઈ ન થાય દવા ખવાય અચાનક ખાઈ પીને તો વેલા મરી જાય હાલું શરબત બનાવું તો તું નાખી દે પછી આપણે શરબત પી લઈએ પછી નાખ્યા વાહિંદા તો મિત્રો વાહિંદા જોઈ શકો છો તમે આપણે હમણાં નાખવાના છે વાહિંદા અને મટુકી લીંબુ આપણે લઈ આવ્યા છે મોટી માને ત્યાંથી તો હમણાં બના નાખીએ શરબત ઓઢણ ને પછી કીટુડી ને તને તો એક ઓઢણ જ ઘરે વાલી છે તે કીટુ નું નામ કેમ ન લીધું તે કીટુ નું નામ કેમ ન લીધું કીટુ કોણ છે ઓય હા હમણાં વ્યાણી મારો દીકરો ક્યાં ગયો માર ગાંડો જોડ્યો વા
કીટુ એ કીટુ જો માં ડોકી તાણી જો માં કીટુ છે બાપા જીણકા જીણકા જાતું ને હાલો મિત્રો કીટુ ની તા કોઈને નથી પડી હું જાઉં જરા કીટુ ઢારી મારી માને તા ઓઢણ જ દેખાય ઓઢણ કારણ કે અમારા તબેલા ની અંદર એક નાનું એક બચ્ચું હતું પણ હવે તારી જગ્યા કીટુ એ લઈ લીધી ઓઢણ એટલે હવે તું નાની નથી રહી હવે તું જવાન થઈ ગઈ જવાન બરોબર કીટુ ની જવાબદારી તારી છે કારણ કે કીટુ તારા પાસે બાંધલ છે તો એનું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે તો એનું ધ્યાન રાખી તું મને માથા મારી માં ખીંગડા તા જો એમાંથી મળી કીટુ માર ગાંડો જરા જોવા દે માં તારા હામું એ મિત્રો 3 દી ની માલિકોર ખાતા હી ગઈ કોક ની આટીયું નાખીને જ ઊભી હોય જોતા એનો નાડો એ ગાંડી ગંધારી છે ગંધારી પોદરો કરે તે મિત્રો ગંધાઈને ની વાત જવા દો તો મત હું ફૂંક છોડા એક આમ જો એક વાત કહું મિત્રોને છે ને દાંત દેખાય તારા દાંત દેખાય ને દાંત ગાંડી ઘેલી થામાં ને મારે બે હાથું લેવા પડી છે બે આસુર ધવરાવાનું ના પાડ દે હું કોક ને કાં ધવરામાં બાર આવી ગયો બાર દાંતું જોવા મિત્રો તારા દાંતું દેખાય દાંતું દેખાય ને દાંતું અરે મારે કામ કરવું માં જરા કાંઈ આઈતા દાંતું જોવા પેલા ઝીંકા બે છે ને હલા જીવા અરે ઝીંકા બે દાંતું જોવા માર ગાંડા ના આમ કર એટલો ઓઠ એમ ન ફોડાય તારું હા રેડી હેરાન કરમાં છોકરી ને અલ્લો લોહી પી ગયા બાપા બધાય ફેરાન થઈને ગાંડી ને હાલો મિત્રો અમારા ટીલુભાઈ ખાંડી એક બોર છે એટલે તમે કોઈ કહેતા નહીં કે આવી રહ્યા ટીલુ ભી ના પારું હોય ને મિત્રો ઈ છે ને ઓલા હોય ગેરા જીદ્યો ખવરાવે પીવરાવે ખાઈ લઈએ ને ટીલુ અટાણા હાવ મરવા પડ્યો તમારા પાસે ખોટું નહીં બોલું કાયદેસર આમ જોઈ લ્યો હુઈ નાખીએ તો હું હરવી વહી જાય એમ છે શરીરમાં કારણ કે ખાતો નત હું તમે નજરે છે દેખાડ દઉં જો આ ઓગટ પડી જોઈ લ્યો તમે એને ખીલે બરોબર તો એ ખાતો નત બાકી નોકરી તા કરી આમ ગમે ઠોરની મારી માં જોવા ઉભી જો રહી મિત્રો ઈ પ્રેન્ક હતું તમારા માથે ઈ ખોટું નતું માં શટ અપ કેમ આવું કરસ હા મિત્રો હાલો મિત્રો હવે છે ને આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને વાહિંદા જોઈ લ્યો મિત્રો કઈ ઘટે